ખાતે આજથી ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાશે। 4 દિવસ સુધી ભાજપના નિરીક્ષકો જે તે જિલ્લા અને મહાનગરોમાં જઈ ઉમેદવારોની સેન્સ લેશે। નિરીક્ષકોને જે તે વિસ્તારમાં સેન્સ લેવા પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બોર્ડ કક્ષાની બેઠકો સુધી ઉમેદવારો પસંદ કરવાના હોવાથી સમગ્ર સેન્સ પ્રક્રિયા અત્યંત જટિલ બની રહેશે। 3 એપ્રિલ સુધીમાં રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો 3 ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલશે। ત્યારબાદ પ્રદેશ સમિતિ ઉમેદવારની પસંદગીને આખરી ઓપ આપશે। 11 કે 12 એપ્રિલ સુધી ભાજપ તમામ ઉમેદવારો જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। હિરેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શું વધારે વિગત? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થઈ અને રાજ્ય ચૂંટણી આયોગે લગભગ તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દીધી છે। આખરી ઓપ પણ અપાઈ ચૂક્યો છે। આજે રાજ્ય ચૂંટણી આયોગ એ મતદાર યાદી આખરી પ્રસિદ્ધ કરશે અને મતદાર યાદી આખરી પ્રસિદ્ધ થાય તેના ગણતરીના કલાકોમાં ચૂંટણી પણ જાહેર થાય, ચૂંટણીનો કાર્યક્રમ તેવી સંપૂર્ણ શક્યતા એ સામે આવી રહી છે। બીજી તરફ જો ચૂંટણી જાહેર થઈ જાય તો આચારસંહિતા પણ લાગતી હોય છે, પરંતુ પોલીસ વિભાગ અને પોલીસ વિભાગ સહિતના કેટલાક વિભાગો એવા છે કે જેની અંદર થોડી ઘણી બદલી બાકી છે। જો કે પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં બદલીની પ્રક્રિયા બાકી છે। લગભગ આજ બપોર સુધીમાં બદલીના ઓર્ડર થઈ જાય એવી પણ શક્યતા સામે આવી રહી છે। બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચે કાલે જે એક ઓર્ડર જાહેર કર્યો છે એના ઉપર ધ્યાન કરીએ તો જે ચૂંટણી અધિકારી છે અને મદદનીશ ચૂંટણી અધિકારી છે એમને જે તાલીમ આપવાની છે એ તાલીમ 4મી તારીખ સુધીમાં પૂર્ણ કરી દેવાના આદેશ કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આપી દેવામાં આવ્યા છે। આ તમામ બાબતોનો જો સરવાળો કરવામાં આવે તો આજે ચૂંટણી થવાની પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે। કદાચ કોઈ કારણોસર આજે ચૂંટણી જાહેર ન થઈ શકે તો આવતીકાલે ચૂંટણી જાહેર થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ઘણા સમયથી આ અંગેની પ્રક્રિયા, પોતાના ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા, પોતાના પ્રચાર પ્રસારની પ્રક્રિયા એ શરૂ કરી દીધી છે। નિરીક્ષકો આજથી જવાના છે એ ઉમેદવારોની પસંદગી એટલે કે એની પેનલ બનાવવા માટેની પ્રક્રિયા 4 દિવસ સુધી ચાલશે। માનવામાં એ પણ આવી રહ્યું છે કે 10 થી 12 તારીખ સુધીમાં મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત થઈ જશે। જ્યાં થોડા ઘણા સમીકરણો સેટ કરવાના બાકી હશે એ લગભગ 13 થી 14 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ ઉમેદવારની જાહેરાત કરી દેશે। જે સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે તેની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત આ તમામ બેઠકોનો સરવાળો કરીએ તો લગભગ 12,000 ઉમેદવાર જાહેર કરશે ભારતીય જનતા પાર્ટીએ 10 તારીખથી લઈ અને 14 તારીખ સુધીમાં। તો આજે ચૂંટણી જાહેર થવાની સંપૂર્ણ શક્યતા, કોઈ કારણોસર જો અટકે તો આવતીકાલે ચૂંટણી જાહેર થવાનું નિશ્ચિત માનવામાં આવે છે।